નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 એપ્રિલ 2026ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે પણ મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડમાં 1800+ બજાર ચાલી રહી છે, જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં 1700થી 1800ની વચ્ચે પણ વેપાર જોવા મળી રહ્યા છે। એટલે કે આજે સ્થિરતા સાથે વેપાર કપાસની બજારમાં દેખાઈ રહ્યા છે। હમણાં કોઈ મોટી તેજી કે મોટી મંદીની સંભાવના હાલ તો જોવા મળતી નથી। આ મુજબ ટકેલા ભાવ સ્થિર જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો મોરબી 1300થી 1600 રૂપિયા, ધંધુકા 1365થી 1500 રૂપિયા, ચોટાણા 1448થી 1448 રૂપિયા, સાવરકુંડલા 1475થી 1806 રૂપિયા, રાજકોટ 1555થી 1782 રૂપિયા, જામજોધપુર 1300થી 1770 રૂપિયા, વિરમગામ 1200થી 1503 રૂપિયા, હળવદ 1350થી 1776 રૂપિયા, જેતપુર 1250થી 1751 રૂપિયા, વાંકાનેર 1350થી 1800 રૂપિયા, અમરેલી 900થી 1830 રૂપિયા, ભાવનગર 1000થી 1700 રૂપિયા, હારીજ 1200થી 1360 રૂપિયા, પાટણ 1300થી 1651 રૂપિયા, જામનગર 1000થી 1700 રૂપિયા, વડાલી 1250થી 1350 રૂપિયા, જસદણ 1450થી 1770 રૂપિયા, ગોંડલ 1241થી 1776 રૂપિયા, અંજાર 1275થી 1700 રૂપિયા, વિજાપુર 1300થી 1787 રૂપિયા, ઉનાવા 1300થી 1725 રૂપિયા, થ્રોલ 1000થી 1470 રૂપિયા, બોટાદ 1450થી 1860 રૂપિયા અને વિસનગર 1300થી 1783 રૂપિયા।